નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. જો આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ જોયો, પહેલાં આપણે એ પ્રયોગ પ્રેક્ટિકલી જોયો. મેન્ડલે બગીચામાં વટાણાના છોડ વાવીને જે પ્રયોગ કર્યો એ પ્રેક્ટિકલી પ્રયોગ જોયો અને એના પરિણામો ચકાસ્યા. અને પછી એ પરિણામો ઉપરથી મેન્ડલે પોતાના અધિતર્ક આપ્યા, તારણો આપ્યા, અને એના પછી મેન્ડલે પોતાના એ સંકરણનો પ્રયોગ છે એનું વિશ્લેષણ કર્યું. એટલે છેલ્લે આપણે મેન્ડલના પ્રયોગનું વિશ્લેષણ કર્યું. મેન્ડલના પ્રયોગના વિશ્લેષણમાં આપણે શું કર્યું? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. એટલે આપણને F1 સંતતિ પ્રાપ્ત થઈ આ પુનેટ સ્ક્વેરમાં. અને આ F1 સંતતિ પ્રાપ્ત થઈ એમાં બધા છોડ ઊંચા હતા, જેનો જનીન પ્રકાર શું હતો? કેપિટલ ટી સ્મોલ ટી. બંને જનીન સાથે હતા. ઊંચાનું જનીન કેપિટલ ટી પણ હતું, નીચાનું જનીન સ્મોલ ટી પણ હતું. છતાં એક જ લક્ષણ પ્રદર્શિત થયું. કયું? ઊંચાનું. એટલે એક જ જનીન અભિવ્યક્ત થયું. કયું? કેપિટલ ટી. આવું કેમ બન્યું? તો એનું કારણ મેન્ડલે આપ્યું પ્રભુતાનો નિયમ, કે ભાઈ જ્યારે બે અસમાન જનીનો સાથે હોય, કોઈ એક લક્ષણ માટે જવાબદાર બે અસમાન જનીનો સાથે હોય, ત્યારે એમાંથી એક જ જનીન વ્યક્ત થાય છે અને બીજો અવ્યક્ત રહે છે. દાખલા તરીકે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી બંને સાથે છે, તો એમાંથી ખાલી કેપિટલ ટી જ વ્યક્ત થયો. લક્ષણ ખાલી કેપિટલ ટીનું જ દેખાયું, સ્મોલ ટીનું નહીં. તો જે જનીન વ્યક્ત થાય છે એને પ્રભાવી કહેવાય છે, જે અવ્યક્ત રહે એને પ્રચ્છન્ન કહેવાય. આ પ્રભુતાનો નિયમ. એટલે F1 સંતતિમાં આવું કેમ બન્યું? બધા છોડ ઊંચા કેમ બન્યા? એનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી બંને અલગ અલગ જનીનવાળું હતું, છતાં બધા છોડ ઊંચા કેમ બન્યા? તો એનું કારણ મેન્ડલે શું આપ્યું? પ્રભુતાનો નિયમ. પછી મેન્ડલે આ F1 સંતતિ જે પ્રાપ્ત થઈ, બધા ઊંચા છોડ કેપિટલ ટી સ્મોલ ટી વાળા, એની વચ્ચે સ્વફલન કરાવ્યું. F1 ઊંચા ક્રોસ F1 ઊંચા, કેપિટલ ટી સ્મોલ ટી ક્રોસ કેપિટલ ટી સ્મોલ ટી. તો એને F2 સંતતિ પ્રાપ્ત થઈ. F2 સંતતિમાં જુઓ, F2 સંતતિમાં એને ઊંચા અને નીચા બંને છોડ પ્રાપ્ત થયા, જેનું પ્રમાણ કેટલું હતું? 3:1. ઊંચા અને નીચા. આવું કેમ બન્યું? કે ભાઈ F1માં એક જ લક્ષણ આવ્યું અને F2માં બંને લક્ષણ આવ્યા. આવું કેમ બન્યું? તો એના માટે મેન્ડલે એક બીજો નિયમ આપ્યો, વિશ્લેષણનો નિયમ. મેન્ડલનો વિશ્લેષણનો નિયમ. એક બીજો નિયમ આપ્યો, વિશ્લેષણનો નિયમ, જેને આપણે જન્યુઓની શુદ્ધતાનો નિયમ એવું પણ કહીશું. એને આપણે જન્યુઓની શુદ્ધતાનો નિયમ એવું પણ કહીશું. નિયમ આવું પણ કહેવાય છે. હવે જો આ નિયમ એને કેવી રીતે આપ્યો? આ નિયમનો મુખ્ય આધાર એવો છે કે ભાઈ એલેલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. આ નિયમનો મુખ્ય આધાર શું છે? એલેલ એટલે કે જનીનો એકબીજા સાથે રહે છે, પણ એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. એલેલ્સ એટલે જનીનો એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે.
મિશ્રિત થયા વગર એટલે ભળ્યા વગર, એકબીજામાં ભળી જતા નથી, ભળ્યા વગર સાથે રહે છે. આવું એને કેવી રીતના કર્યું સાબિત? જો એને જોયું કે ભાઈ પિતૃ કેવા લીધા, એને શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા, એટલે પિતૃ ઊંચા અને નીચા લીધા. પછી એને સંકરણ કરાવ્યું, F1 સંતતિ પ્રાપ્ત થઈ, છોડ કેવા બન્યા? ઊંચા બન્યા, નીચા છોડ આવ્યા જ નહીં. ફરી પાછું એને F2 સંતતિ લીધી તો એમાં છોડ ઊંચા અને નીચા બંને આવ્યા. અને એ ઊંચા અને નીચા છોડ કેવા હતા? પિતૃ જેવા હતા. બંનેના મિશ્રણવાળા લક્ષણ ક્યાંય આવ્યા નહીં, કેમ કે બંનેમાં કેપિટલ ટી સ્મોલ ટી બંને જનીનો હતા. જો પિતૃમાંય છે કેપિટલ ટી સ્મોલ ટી, પિતૃમાંય કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંને હતા. F1માં પણ કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંને હતા. આ જે F2 સંતતિ મળી એમાં પણ કેપિટલ ટી સ્મોલ ટી બંને જનીનો વારસામાં ઉતરે છે, પણ આ બંને જનીનો ક્યાંય મિશ્રિત થતા નથી, આ બંને જનીનોનું ક્યાંય ભેળસેળ થતું નથી, જેમ છે એમ સાથે ઉતરી આવે છે. એટલે જનીનો એકબીજામાં મિશ્રિત થયા વગર સાથે રહે છે. આમાં કેપિટલ ટી સ્મોલ ટી હતા, પણ લક્ષણ કયું આવે? ખાલી ઊંચાનું જ, બંનેનું ભેગું નહીં, ઊંચા અને નીચા વચ્ચેવાળા ન બન્યા. એટલે આ એવું કહે છે કે કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનો છે એ એકબીજામાં સાથે રહે છે, અને આ સાથે ભલે રહે પણ એકબીજાની અંદર ભળતા નથી, એને વિશ્લેષણનો નિયમ કહેવાય. જો આ F1માં છોડ ઊંચા થયા, ભલે કેપિટલ ટી સ્મોલ ટી બંને સાથે હતું, વળી F2માં છોડ ઊંચા અને નીચા થયા, એમાં બંને વચ્ચેનું લક્ષણ ક્યાંય આવ્યું નહીં, જે લક્ષણો આવ્યા પિતૃના જ આવ્યા. એટલે ક્યાંય જનીનોની એકબીજામાં ભેળસેળ થતી નથી, મિશ્રિત થતા નથી. આને વિશ્લેષણનો નિયમ કહેવાય. આવું કેમ બને છે એનું કારણ પણ આપ્યું કે ભાઈ આવું કેમ બને છે. તો એને જવાબ આપ્યો કે ભાઈ કોઈ લક્ષણ માટે જવાબદાર જ્યારે બે જનીનો હોય ને, એ બંને જનીનો જ્યારે જન્યુનું નિર્માણ થાય ત્યારે અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય છે. કોઈક લક્ષણ માટે જવાબદાર જોડમાં રહેલા બંને જનીનો જન્યુનું નિર્માણ થાય ત્યારે છૂટા પડીને, અલગ થઈને અથવા તો છૂટા પડીને અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય છે. એટલે એ જનીનો અલગ અલગ પ્રજનન કોષમાં ગયા ને, એટલે એકબીજા સાથે મિશ્રિત થતા નથી, એકબીજામાં ભળી જતા નથી, છૂટા રહે છે, સ્વતંત્ર રહે છે. દાખલા તરીકે કેપિટલ ટી સ્મોલ ટી જનીન હોય તો જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે આ બંને જનીનો છૂટા પડી જશે. એક પ્રજનન કોષમાં કેપિટલ ટી જશે, બીજા પ્રજનન કોષમાં સ્મોલ ટી જશે. એટલે આ બંને સ્વતંત્ર રહે છે, ભલે સાથે હતા. એટલે આ એલએસ જનીનો એકબીજા સાથે જોડાયેલા રહે છે પણ મિશ્રિત થતા નથી. કેમ મિશ્રિત થતા નથી? કેમ કે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય ને ત્યારે આ બંને જનીનો છૂટા પડી જાય છે અલગ અલગ પ્રજનન કોષમાં. એટલે આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ સજીવ આ તો વિષમયુગ્મી હતા, એટલે બે જન્યુઓ બન્યા, એક કેપિટલ ટી વાળો અને બીજો સ્મોલ ટી વાળો. પણ જો આવા સમાન જનીનો હોય તો, આ તો વિષમયુગ્મી સજીવ હતો, કેપિટલ ટી સ્મોલ ટી વાળો હતો, એટલે બે પ્રકારના જન્યુઓ બન્યા. પણ જો આવો સજીવ હોય કેપિટલ ટી વાળો, તો બધા જન્યુઓ કેવા બને? કેપિટલ ટી વાળા. એનો મતલબ સજીવ કોઈ લક્ષણ માટે, જો આ લક્ષણ વાળો સજીવ હોય તો આપણે એને શું કહીએ છીએ? શુદ્ધ કહીએ છીએ. જો કેપિટલ ટી શુદ્ધ ઊંચા, તો આને આપણે શુદ્ધ કહીએ છીએ, આ શુદ્ધ સજીવ.
જો આપણે કેપિટલ ટી સજીવ હોય તો એને શુદ્ધ કહીએ ને, તો કેપિટલ ટી સ્મોલ ટી વાળો સજીવ હોય તો શું કહેવાય? મિશ્ર સજીવ કહેવાય. એટલે સજીવ કોઈ લક્ષણની બાબતે શુદ્ધ અથવા તો મિશ્ર હોઈ શકે છે, પણ એના જન્યુઓ એટલે પ્રજનન કોષ, આ પ્રજનન કોષ છે. આ શુદ્ધ સજીવના પ્રજનન કોષ કેપિટલ ટી બધા સરખા. આ મિશ્ર સજીવના પ્રજનન કોષ કેપિટલ ટી સ્મોલ ટી અલગ અલગ. એટલે સજીવ કોઈ લક્ષણ માટે શુદ્ધ અથવા મિશ્ર હોઈ શકે છે, પણ એના પ્રજનન કોષ તો કોઈ લક્ષણ માટે કેવા હોય? શુદ્ધ જ હોય. આ કેપિટલ ટી એટલે ઊંચા જ હોય, આ સ્મોલ ટી એટલે નીચા જ હોય. એટલે જન્યુઓ હંમેશા લક્ષણોની બાબતે કેવા હોય? શુદ્ધ જ હોય છે. શુદ્ધ જ હોય છે, જેને બીજા શબ્દોમાં આપણે શું કહીએ છીએ? જન્યુઓની શુદ્ધતાનો નિયમ. બરાબર. મેન્ડલે જ્યારે પ્રયોગ કરાવ્યો, પહેલી પેઢી બીજી પેઢી, તો બંને પેઢીમાં એને જે સંતતિ મળી પિતૃ જેવી જ મળી, નવી અથવા તો મિશ્રિત લક્ષણોવાળી સંતતિ ના મળી. હા, જનીનો બંને હતા. પહેલા પિતૃ છે F1 સંતતિ છે, એમાંય બંને જનીન હતા. F2 સંતતિ છે, એમાંય બંને જનીન હતા. છતાં બંને જનીન મિશ્રિત ન થયા, ભેગા ન થયા, એમ કે છે. ભેળસેળ ના થઈ. પિતૃના લક્ષણો જ આવ્યા. પિતૃના લક્ષણો કેમ આવ્યા? તો એને આવો એક નિયમ બનાવ્યો કે જનીનો એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. જ્યારે પ્રજનન થાય છે, જ્યારે સંતતિનું નિર્માણ થાય છે, ત્યારે સજીવમાં રહેલા જનીનો એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. બરાબર. આવું કેમ બન્યું? તો એને કારણ આપ્યું. આવું એટલે બન્યું કે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે, ત્યારે જોડમાં રહેલા જનીનો અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય છે. એટલે આવું થાય છે. એનો મતલબ એમ થયો કે સજીવ કોઈ લક્ષણ બાબતે શુદ્ધ અથવા તો મિશ્ર હોઈ શકે, પણ એના પ્રજનન કોષ એટલે જન્યુ હંમેશા કેવા હોય? શુદ્ધ જ હોય. આને મેન્ડલનો વિશ્લેષણનો નિયમ અથવા તો જન્યુઓની શુદ્ધતાનો નિયમ કહેવાય, જે મેન્ડલે આ F2 સંતતિના પરિણામ ઉપરથી બનાવ્યું. પછી મેન્ડલે શું કર્યું? આ જે F2 સંતતિ મળીને એમાં પણ સ્વફલન કરાવ્યું. ચલો એ જોતા પહેલા આ જે F2 સંતતિ છે એમાં સ્વરૂપ પ્રકાર કયો? આ જે F2 સંતતિ તમને આપેલી છે એમાં સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું થાય? સ્વરૂપ પ્રકાર એટલે જે લક્ષણો તમને બહારથી દેખાય. માન લો કે આ 1, 2, 3 અને 4 છોડ છે. આ 4 છોડમાંથી ઊંચા છોડ કેટલા? તો જુઓ, કેપિટલ ટી એટલે કેવા છોડ? કેપિટલ ટી એટલે કેવા છોડ? ઊંચા છોડ. ચલો કેપિટલ ટી સ્મોલ ટી એટલે કેવા છોડ? આ રહ્યા ઊંચા છોડ. ચલો ફરી પાછું કેપિટલ ટી સ્મોલ ટી એટલે કેવા છોડ? ઊંચા છોડ. ચલો સ્મોલ ટી એટલે કેવા છોડ? નીચા છોડ. તો મેન્ડલને જે આ F1 સંતતિ પ્રાપ્તથી માન લો કે આવા 4 પ્રકારના છોડ મળ્યા, એમાંથી 3 છોડ કેવા બન્યા? 1, 2 ને 3. 3 છોડ કેવા બન્યા? ઊંચા. અને 1 છોડ કેવો બન્યો? નીચો. આ આપણને બહારથી દેખાય છે. આ છોડનું લક્ષણ આપણને બહારથી દેખાય છે. એનું સ્વરૂપ કહેવાય. એટલે શું કહેવાય? સ્વરૂપ પ્રકાર પ્રમાણ. તો F2 સંતતિમાં સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું? તો 1, 2 ને 3 ઊંચા અને 1 નીચું, 3:1. યાદ રાખજો, F2માં સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું? 3:1. ચલો જનીન પ્રકાર પ્રમાણ કેટલું? જનીન પ્રકાર એટલે તમારે શું લખવાનું? જનીન બંધારણ. આ F2માં આવેલા જનીનોનું બંધારણ. ચલો F2માં જનીન બંધારણ કયું છે? તો કે એક કેપિટલ ટી. આ લખ્યું આપણે અહીંયા. ચલો આ એક કેપિટલ ટી. બીજું કયું છે? તો કે કેપિટલ ટી સ્મોલ ટી. ચલો આપણે લખ્યું કેપિટલ ટી સ્મોલ ટી. અને ત્રીજું જનીન બંધારણ કયું છે? સ્મોલ ટી આપણે લખ્યું. હવે એની સંખ્યા કેટલી? ચલો આ 4માંથી કેપિટલ ટી કેટલા? આ 4માંથી જો ગણીને જવાબો એક જ. આ એક. આ 4માંથી કેપિટલ ટી સ્મોલ ટી કેટલા? તો કે આ 1 અને આ 2. આ 2. આ 4માંથી સ્મોલ ટી કેટલા? તો કે આ 1. તો આ
જે F2 સંતતિ છે એનું જનીન પ્રકાર પ્રમાણ કેટલું થયું? 1:2:1. સમજાયું? યાદ રાખજો, આગળ ઉપયોગ કરવાનો છે કે ભાઈ F2 સંતતિ છે એનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું? જે તમને બહારથી દેખાય ને એ સ્વરૂપ પ્રકાર. તમને આ 4 છોડમાંથી 3 ઊંચા દેખાય ને 1 નીચો દેખાય તો 3:1. પછી જે અંદર જનીન બંધારણ છે ને જનીન પ્રકાર પ્રમાણ. આમાં જનીન બંધારણ 3 પ્રકારના છે: કેપિટલ ટી વાળા, કેપિટલ ટી વાળા, સ્મોલ ટી વાળા. એની સંખ્યા કેટલી? તો કે કેપિટલ ટી આ 4માંથી 1 જ છે. કેપિટલ ટી સ્મોલ ટી કેટલા છે? તો કે 2 છે. સ્મોલ ટી 1 જ છે. તો જનીન પ્રકાર પ્રમાણ કેટલું થયું? 1:2:1. બરાબર. તો આ મેન્ડલનો F2 સંતતિ ઉપરથી આ મેન્ડલે વિશ્લેષણનો નિયમ આપ્યો. પછી મેન્ડલે શું કર્યું? આ જે F2 સંતતિ મળીને એમાં સ્વફલન કરાયું. આગળ જો આ F2 સંતતિ એમાં 3 ઊંચા અને 1 નીચો, એમાં સ્વફલન કરાયું. F2 માં સ્વફલન કેવી રીતે થાય? F2 માં ઊંચા અને નીચા બંને છે, તો મેન્ડલે F2 ના ઊંચા છોડ અને ઊંચા છોડ વચ્ચે સ્વફલન કરાવ્યું. તો સંતતિ શું મળી? ઊંચા અને નીચા બંને પ્રકારના છોડ મળે. એવી રીતે મેન્ડલે આ F2 ના નીચા છોડ અને નીચા છોડ વચ્ચે સ્વફલન કરાવ્યું. તો સંતતિ શું મળી? બધા જ નીચા. આ જે સંતતિ એને મળી F2 માંથી મળી એટલે એને શું કહેવાય? F3 સંતતિ. ફરી પાછું એને શું કર્યું? F3 માં સ્વફલન કરાવ્યું. આવું ચાલુ રાખ્યું. એને શું કર્યું? આ F3 ના ઊંચા છોડ છે ને એની વચ્ચે સ્વફલન કરાવ્યું. તો સંતતિ શું મળી? ઊંચા અને નીચા. ફરી પાછું આ જે F3 માં જે નીચા છોડ હતા ને આ બધા, એની વચ્ચે સ્વફલન કરાવ્યું. સંતતિ શું મળી? નીચા. જો એને જેટલી વાર F2, F3, F4, F5 જેટલી વખત સ્વફલન કરાવ્યું અને જ્યારે નીચા છોડ વચ્ચે સ્વફલન કરાવ્યું ત્યારે સંતતિ બધી નીચા છોડવાળી જ મળી. એનું કારણ આ જે નીચા છોડ છે એમાં જનીન બંધારણ શું હતું? સ્મોલ ટી. સમયુગ્મી એટલે બધા છોડ નીચા મળ્યા. એટલે જો એને આવું વારંવાર કરાવ્યું અને દરેક વખતે એને જે છોડ મળે છે ને પિતૃ જેવા જ મળે છે. આ જે ઊંચા નીચા છોડ વારંવાર મળે છે ને એ બધા કેવા છે? આ પિતૃ જેવા જ. શુદ્ધ ઊંચા હતા એવા જ અને શુદ્ધ નીચા હતા એવા જ, આવા જ છોડ મળે છે. હવે એક મોટો પ્રશ્ન, એને આ પ્રયોગ ક્યાંય સુધી કરાવ્યો અને દરેકમાં એને F2 સંતતિ પ્રાપ્ત કરી, F3, F4, F5, F7 ઘણી બધી સંતતિ પ્રાપ્ત કરી, પણ દરેકમાં લક્ષણ કોના જેવું આવે છે? પિતૃ જેવું જ. હા, નીચા છોડ બધા નીચા જ બને છે કેમ કે જનીન બંધારણ શું છે? સ્મોલ ટી. પણ ઊંચા છોડ છે ને એ કેવા હોય? નીચા છોડ જેટલા પણ હશે એમાં જનીન બંધારણ શું હોય? સ્મોલ ટી. એને નક્કી થઈ ગયું. પણ ઊંચા છોડ છે એનું જનીન બંધારણ કેવું? કેમ કે એમાં તો 2 વિકલ્પ. આ કેપિટલ ટી એ પણ ઊંચા કહેવાય અને આ કેપિટલ ટી સ્મોલ ટી એ પણ કેવા છે? ઊંચા છે. પણ આ ઊંચા છોડ દેખાવામાં તો બધા એક સરખા છે. કેપિટલ ટી વાળા ઊંચા છોડ હોય તો પણ આવા જ દેખાશે. કેપિટલ ટી સ્મોલ ટી વાળા ઊંચા છોડ હોય તો પણ એવા જ દેખાશે. એટલે આ કેપિટલ ટી સ્મોલ ટી કે કેપિટલ ટી વાળા જે ઊંચા છોડ છે દેખાવમાં એક સરખા. તો એને F2 માં, F3 માં, F4 માં જે ઊંચા છોડ મળે છે એને તો ઊંચા જ દેખાય છે ઊંચા. એ ઊંચા છોડ જે એને દેખાય છે બધા એક સરખા છે. એ કેપિટલ ટી વાળા હશે, કેપિટલ ટી વાળા હશે કે કેપિટલ ટી સ્મોલ ટી વાળા હશે? હવે પ્રશ્ન. હા, નીચા છોડ બધા કેવા હશે? સ્મોલ ટી વાળા. પણ હવે પ્રશ્ન એ છે કે એને વારંવાર સ્વફલન કરાવ્યું અને જે ઊંચા છોડ મળ્યા એ ઊંચા છોડ કયા? કેપિટલ ટી વાળા અથવા તો પછી કેપિટલ ટી સ્મોલ ટી વાળા? આ પ્રશ્ન એની પાસે આવ્યો કેમ કે એણે તો બધો પ્રયોગ પ્રેક્ટિકલી કર્યો હતો. બગીચાની અંદર છોડ વાવીને કર્યો હતો એટલે એને બધા ઊંચા છોડ એક સરખા દેખાય. પણ એ જે ઊંચા છોડ એક સરખા દેખાયા એ કેપિટલ ટી વાળા છે કે કેપિટલ ટી સ્મોલ ટી વાળા છે? હવે એ નક્કી કરવું પડે. કેવી રીતે નક્કી કરશે? એને પોતાના સંકરણના પ્રયોગનું વિશ્લેષણ કરીને 2 નિયમ તો આપી દીધા
એ ક નિયમ આપ્યો પ્રભુતાનો, બીજો કયો આપ્યો વિશ્લેષણનો નિયમ. પણ સાથે સાથે એને એક બીજો પ્રશ્ન પણ ઊભો થયો કે ભાઈ મને જે ઊંચા છોડ મળે છે વાસ્તવમાં કેપિટલ ટી વાળા છે કે પછી કેપિટલ ટી સ્મોલ ટી વાળા છે, અથવા તો કયા કેપિટલ ટી વાળા છે, કયા કેપિટલ ટી સ્મોલ ટી વાળા છે, કેવી રીતના નક્કી થાય? હવે એને નક્કી કરવું છે. તો હવે શું કરશે? એ શું કરશે? એને એક જ કામ આવડે છે, મેન્ડલને એક જ કામ આવડે છે. શું? પ્રજનન કરાવવાનું, સંકરણ કરાવવાનું. એટલે સંકરણ કરશે. કેવી રીતે આપણે જોઈએ? ચલો હવે મેન્ડલનો એક નવો પ્રશ્ન, જેને એમાં ગૂંચવણ પેદા થઈ. મેન્ડલે પોતે એક સંકરણનો પ્રયોગ કર્યો, પછી એક સંકરણના પ્રયોગનું વિશ્લેષણ પણ કર્યું, અને વિશ્લેષણ કર્યા પછી એને બે નિયમો પણ આપ્યા, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. એવા બે નિયમો આપ્યા. પણ આ પ્રયોગ વારંવાર કરતા એને પ્રશ્ન થયો કે મને જે F2, F3, F4 પેઢીમાં ઊંચા છોડ મળે છે એ ઊંચા છોડનું જનીન બંધારણ કેવું હશે? એ ઊંચા છોડ કેપિટલ ટી વાળા હોય કે પછી કેપિટલ ટી સ્મોલ ટી વાળા હોય, કેવી રીતે નક્કી થાય? હવે એનો પ્રશ્ન કે ભાઈ કોઈ સજીવ કોઈક લક્ષણ માટે સમયોગમી છે કે વિષમયોગમી, એને નક્કી કરવું છે. એનો પ્રશ્ન, કોઈ સજીવ કોઈ એક લક્ષણ માટે સમયોગમી છે કે વિષમયોગમી, આનો પ્રશ્ન છે. દાખલા તરીકે એની પાસે F2 સંતતિ, F3 સંતતિ, F4 સંતતિ, આમાં ઘણા બધા ઊંચા છોડ છે. તો એ ઘણા બધા ઊંચા છોડ કયા જનીન બંધારણ વાળા છે? કેપિટલ ટી વાળા હોય કે કેપિટલ ટી સ્મોલ ટી વાળા હોય? એનો પ્રશ્ન છે કે ભાઈ કોઈ સજીવ કોઈ એક લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એને નક્કી કરવું છે. અને નક્કી કરવા માટે શું કરશે? એની પાસે તો એક જ રસ્તો છે, કયો? પ્રજનન કરાવવાનું, સંકરણ કરાવવાનું. તો નક્કી કરવા માટે એ સંકરણ કરાવશે, અને એ સંકરણને કસોટી સંકરણ કહેવાય. એક પ્રયોગ નવો, અને તમારા માટે એક નવી ટૂંક નોંધ, પરીક્ષામાં પૂછાય, કસોટી સંકરણ સમજાવો. કોઈ સજીવ કોઈ એક લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી, તે નક્કી કરવા માટે કરવામાં આવતો સંકરણનો પ્રયોગ. આ પ્રશ્ન છે ને, એમાં જવાબ, કોઈ સજીવ કોઈ એક લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી, તે નક્કી કરવા માટે કરવામાં આવતો સંકરણનો પ્રયોગ.
જેને શું કહેવાય છે? કસોટી સંકરણ. કોઈ સજીવ કોઈ એક લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે કરવામાં આવતો સંકરણનો પ્રયોગ, એને શું કહેવાય? કસોટી સંકરણ. એટલે હવે આમાં સંકરણ કરવું પડશે. કોનું અને કોની સાથે? હંમેશા કસોટી સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન સાથે જ થાય. હંમેશા કસોટી સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન સજીવ સાથે જ કરાવાય. આ યાદ રાખજો. સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન સાથે જ કરાવાય. આ નિયમ છે. પણ કોનું સંકરણ કરાવાય? જેની કસોટી કરવી છે. કોની કસોટી કરવી છે? તો કે આ ઊંચા છોડની, આ પ્રભાવી લક્ષણવાળી અભિવ્યક્તિવાળા છોડની. તો આમાં શું કરવામાં આવે છે? પ્રભાવી સ્વરૂપ ધરાવતા છોડને પ્રચ્છન્ન સમયુગ્મી સાથે સંકરણ કરાવાય છે. પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા છોડનું આ ઊંચા એ કઈ અભિવ્યક્તિ છે? પ્રભાવી અભિવ્યક્તિ. પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા છોડનું કોની સાથે સંકરણ કરાવાય છે? પ્રચ્છન્ન સમયુગ્મી સાથે. સમયુગ્મી સાથે સંકરણ કરાવાય. આ નિયમ છે. જ્યારે પણ તમારે કસોટી સંકરણ કરવું હોય તો જે છોડની, જે સજીવની કસોટી કરવી છે એનું સંકરણ તમે કોની સાથે કરાવશો? સમયુગ્મી પ્રચ્છન્ન સાથે. અહીંયા આપણે કોની કસોટી કરવી છે? ઊંચા છોડની, જેની પ્રભાવી અભિવ્યક્તિ છે. તો એનું સંકરણ કોની સાથે કરાવશો? સમયુગ્મી પ્રચ્છન્ન સાથે. સમયુગ્મી પ્રચ્છન્ન એટલે શું ખબર છે? સ્મોલ ટી. એનો મતલબ કે એનું સંકરણ તમે કોની સાથે કરાવશો? નીચા સાથે. તમને જે છોડનું પ્રભાવી કે પ્રચ્છન્ન અભિવ્યક્તિ નક્કી કરવી છે, કસોટી કરાવવું છે, એનું સંકરણ કોની સાથે કરાવશો? પ્રચ્છન્ન સમયુગ્મી સાથે, નીચા છોડ સાથે, શુદ્ધ નીચા છોડ સાથે કરાવવાનું છે. તો ચલો આપણે વિચારીએ. આપણે પહેલા આ પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતા છોડ લઈએ. પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતો છોડ એટલે કેવો છોડ? ઊંચો છોડ. એટલે તમે ઊંચો છોડ લો છો. ચલો આપણે લઈએ. આ ઊંચો છોડ. ચલો આપણે ઊંચો છોડ લીધો જેમાં પ્રભાવી અભિવ્યક્તિ છે. તમને ખબર નથી કે આ ઊંચો છોડ કેપિટલ ટી વાળો છે કે પછી કેપિટલ ટી સ્મોલ ટી વાળો છે. તમને ખબર નથી. મેન્ડલને ખબર નથી. ખાલી ઊંચા છોડ મળે છે પણ એ કયા છે ખબર નથી. તો હવે એને શું કરવું છે? એને જે ઊંચા છોડ મળ્યા એનું સંકરણ કોની સાથે કરાવશે? શુદ્ધ નીચા સાથે. શુદ્ધ નીચા સાથે. શુદ્ધ નીચા સાથે સંકરણ કરાવશે. શુદ્ધ નીચા એટલે સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી. બરાબર. માની લો કે આપણે ધારી લઈએ, કેમ કે મેન્ડલે જે બધું કાર્યનું વિશ્લેષણ કર્યું છે ને સંભાવના ઉપર કર્યું છે, એટલે માની લો કે આપણે ધારી લઈએ કે આપણે જે ઊંચો છોડ પસંદ કર્યો છે ને એ કેપિટલ ટી વાળો હોય. આપણે એવું ધારી લઈએ. માની લો કે ઊંચો છોડ કેપિટલ ટી વાળો હોય તો એમાંથી કયા પ્રજનન કોષ બને? કયા જન્યુ બને? એક
प्रजनन कोष में कैपिटल टी तो बीजा में पण कैपिटल टी। मान लो कि आ ऊंचो छोड़ कैपिटल टी वाळो छे અને એનું સંકરણ તમે નીચા સાથે કરાવો છો તો નીચાના કયા પ્રજનન કોષ બને? સ્મોલ ટી અને સ્મોલ ટી, બરાબર। હવે આપણે આને પીનેટ સ્ક્વેરમાં મૂકીએ તો કઈ સંતતિ મળશે? पीनेट स्क्वेर में આપણે એને દર્શાવીએ। ચલો આ બાજુ આને થોડું અહીંયા લખું, એક બાજુ માન લો કે આપણે નરજન્યુ લીધા અને બીજી બાજુ આ માદાજન્યુ લઈએ, स्मॉल टी। चलो એટલે તમે પહેલા એવું ધારી લીધું કે આ ઊંચા છોડ છે, मान लो કે કેપિટલ ટી વાળા છે અને એનું સંકરણ તમે કોની સાથે કરાવો છો? શુદ્ધ નીચા સાથે। આ તો નક્કી જ છે કે ઊંચા છોડનું સંકરણ કોની સાથે કરાવો? શુદ્ધ નીચા સાથે। ચલો તમે આવું સંકરણ કરાવો તો સંતતિ કેવી બને આપણે પીનેટ સ્ક્વેરમાં લખીએ। ચલો પેલું આ બંને જોડાય આ ખાનામાં તો શું આવશે? કેપિટલ ટી સ્મોલ ટી। પછી આ ખાનામાં પણ આ બંને જોડાય તો શું આવશે? કેપિટલ ટી સ્મોલ ટી। પછી આ ખાનામાં આ ટી અને આ ટી જોડાય, કેપિટલ ટી સ્મોલ ટી। આ ખાનામાં આ ટી અને આ ટી જોડાય, કેપિટલ ટી સ્મોલ ટી। જુઓ જોઈએ આ જે સંતતિ સર્જાઈ કેપિટલ ટી સ્મોલ ટી તો છોડ કેવા બને? આ રહ્યું આ જો અહીંયા આપણે એવું જ કર્યું હતું। આ ઊંચા છોડ શુદ્ધ લીધા હતા કેપિટલ ટી અને એનું સંકરણ સ્મોલ ટી સાથે કરાયું હતું તો સંતતિ કઈ મળી હતી આપણને? બધા ઊંચા છોડ, બધા ઊંચા છોડ મળે। 100% બધી સંતતિ ઊંચા છોડવાળી મળે। એનો મતલબ એવો થયો કે આ જે આપણે ઊંચો છોડ આપણે લીધો છે એ કેવો હશે? કેપિટલ ટી વાળો, એટલે કે સમયુગ્મી હશે। એટલે આને કસોટી સંકરણ કહેવાય। ઊંચા છોડનું તમે આ શુદ્ધ નીચા છોડ સાથે સમયુગ્મી પ્રજનન સાથે સંકરણ કરાવો અને જો બધા છોડ ઊંચા બને તો તમે પસંદ કરેલો ઊંચો છોડ કેવો હશે? સમયુગ્મી હશે। કેપિટલ ટી નક્કી થઈ ગયું। હવે માન લો કે આવો નથી ને આવો ઊંચો છોડ છે તો શું બને આપણે એ વિચારીએ। અહીંયા પણ સંતતિ કઈ બને છે? પીનટ સ્ક્વેરની મદદથી આપણે જાણીએ। ચલો આ કેપિટલ ટી સ્મોલ ટી વાળો ઊંચો છોડ છે વિષમયુગ્મી તો એના પ્રજનન કોષ કયા બનશે? એક કેપિટલ ટી, બીજા પ્રજનન કોષ જન્યુમાં સ્મોલ ટી આવે। ચલો નીચા છોડ છે તેના પ્રજનન કોષ કયા બનશે? બંને સરખા સ્મોલ ટી। અહીંયા હતું એવું સ્મોલ ટી બરાબર, જન્યુ આપણે ગોઠવી દીધા। ચલો હવે પહેલા ખાનામાં શું આવશે? આના જન્યુ સાથે પ્રજનન કોષ સાથે જોડાય તો પહેલા ખાનામાં શું આવે? અહીંનો કેપિટલ ટી, અહીંનો સ્મોલ ટી, એટલે પહેલા ખાનામાં કેપિટલ ટી સ્મોલ ટી। ચલો બીજા ખાનામાં શું આવે? કેપિટલ ટી સ્મોલ ટી। ત્રીજા ખાનામાં શું આવે? જો સ્મોલ ટી। અહીંયા આ ખાનામાં શું આવે? સ્મોલ ટી। ચલો હવે મને એમ કહો કે ભાઈ કેપિટલ ટી એટલે કેવા છોડ? કેપિટલ ટી સ્મોલ ટી એટલે કેવા છોડ? ઊંચા છોડ। આ છોડ કેવા થાય? ઊંચા। ફરી પાછું કેપિટલ ટી સ્મોલ ટી કેવા છોડ? ઊંચા છોડ। જ્યાં સુધી કેપિટલ ટી હોય ત્યાં સુધી ઊંચા છોડ રહે। ચલો નીચે જુઓ સ્મોલ ટી એટલે કેવા છોડ? નીચા છોડ। બાજુમાં સ્મોલ ટી એટલે કેવા છોડ? નીચા છોડ। જોવો જોઈએ
આ 4 છે એમાંથી 50% છોડ ઊંચા થયા અને 50% છોડ નીચા થયા. 50% ઊંચા અને 50% છોડ કેવા બન્યા? નીચા. પ્રમાણ કેટલું થાય? 1:1. સ્વરૂપ પ્રકાર પ્રમાણ. કેટલું થાય? 1:1. એટલે જો તમે જે ઊંચો છોડ પસંદ કર્યો છે એનું તમે કસોટી સંકરણ કરાવો અને તમને 50% છોડ ઊંચા અને 50% છોડ નીચા મળે, એનો મતલબ કે તમે પસંદ કરેલો છોડ કેવો હશે? વિષમયુગ્મી. બરાબર. તો મેન્ડલે આ રીતે નક્કી કર્યું સંકરણ કરાવીને કે ભાઈ આ ઊંચા છોડ સમયુગ્મી હશે કે વિષમયુગ્મી, એ નક્કી કરવા માટે જે સંકરણ કરાવ્યું એને શું કહેવાય છે? કસોટી સંકરણ. જો બધા જ છોડ ઊંચા આવે તો આપેલ છોડ કેવો હશે? સમયુગ્મી. અને જો 50% છોડ ઊંચા અને 50% નીચા, ટૂંકમાં પ્રમાણ 1:1 આવે તો આપેલ છોડ કેવો હશે? વિષમયુગ્મી. અને આ 1:1 પ્રમાણ છે અને કસોટી સંકરણનું પ્રમાણ કહેવાય છે. પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. કસોટી સંકરણનું પ્રમાણ કેટલું? 1:1. સમજાઈ ગયું? તો એને જ્યારે વિશ્લેષણ કર્યું ત્યારે એને એક મોટો પ્રશ્ન થયો કે ભાઈ એને દરેક પેઢીમાં ઊંચા છોડ તો મળે છે, પણ એ જે ઊંચા છોડ મળે છે એ કેવા હશે? કેપિટલ ટી વાળા હોય કે કેપિટલ ટી સ્મોલ ટી વાળા હોય, એને નક્કી કરવું હતું. અને એને નક્કી કરવા માટે શું કરાવ્યું? સંકરણ કરાવ્યું. એને શું કહેવાય છે? કસોટી સંકરણ. કે ભાઈ કોઈ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એ નક્કી કરવા માટે જે સંકરણ કરાય છે એને કસોટી સંકરણ કહેવાય. અને કસોટી સંકરણનો એક નિયમ કે હંમેશા જેની આપણે કસોટી કરવી છે એનું સંકરણ કોની સાથે કરાવાય? સમયુગ્મી પ્રસંગ સાથે. એટલે એને જે ઊંચા છોડ મળ્યા એનું સંકરણ શુદ્ધ નીચા સાથે કરાવ્યું. જો એનું સંકરણ કરાવતા 50% છોડ ઊંચા અને 50% નીચા મળે તો એનો મતલબ કે આપણો ઊંચો છોડ કેવો છે? વિષમયુગ્મી. અને એનું સંકરણ કરાવતા બધા છોડ ઊંચા મળે તો એનો મતલબ કે આપણો છોડ કેવો છે? સમયુગ્મી. આને કસોટી સંકરણ કહેવાય. અને કસોટી સંકરણનું પ્રમાણ કેટલું છે? 1:1. બરાબર. તો આ મેન્ડલના વિશ્લેષણ ઉપરથી આપણે એક નવો સંકરણનો પ્રયોગ જેવો કસોટી સંકરણ. હવે મેન્ડલે પોતાના પ્રયોગનું વિશ્લેષણ કર્યું. એમાં 2 નિયમો આપણે જોયા, એક પ્રભુતાનો નિયમ અને બીજો વિશ્લેષણનો નિયમ. એમાં પ્રભુતાનો એનો જે નિયમ હતો ને ખૂબ જ પ્રચલિત હતો, વર્ષો સુધી ચાલ્યો, આજે પણ ચાલે છે, અગત્યનો છે. તો એ પ્રભુતાનો નિયમ શું છે વાસ્તવમાં, આપણે એની ચકાસણી કરીએ. પહેલા મેન્ડલના પ્રભુતાના નિયમની ચકાસણી અથવા તો પ્રભાવિતાની સંકલ્પનાની સ્પષ્ટીકરણ. મેન્ડલે જે પ્રભુતાનો નિયમ આપ્યો ને એનું થોડું સ્પષ્ટીકરણ આપણે કરી લઈએ કે વાસ્તવમાં શું કહેવા માંગે છે. પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. ટાઇટલ ટૂંકનોંધ સ્વરૂપે તમને પૂછાય.
પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. મેન્ડલે જે પ્રભુતાનો નિયમ આપ્યો છે એનું સ્પષ્ટીકરણ એમ પણ આપણે કહી શકીએ. કે રીતના આપીશું? ટૂંકમાં પ્રભાવિતા વાસ્તવમાં શું છે આપણે નક્કી કરવું છે. શું છે આપણો એ પ્રશ્ન છે અહીંયા. આ તમને ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય કે ભાઈ કેટલાક એલએલ પ્રભાવી છે તો કેટલાક પ્રચ્છન્ન કેમ છે. કેટલાક એલએલ પ્રભાવી અથવા તો પ્રચ્છન્ન કેમ છે, આપણે એનો જવાબ આપવાનો છે. કોને પ્રભાવી કહીશું, કોને પ્રચ્છન્ન કહીશું આપણે સમજીએ. જો તમારે આ પ્રશ્નનો જવાબ આપવો હોય તો પહેલાં તમારે જનીનનું કાર્ય સમજવું પડે. ચલો, જનીનનું કાર્ય શું છે? લક્ષણોની અભિવ્યક્તિ. જનીન શું કામ કરે છે? લક્ષણોની અભિવ્યક્તિ પ્રદર્શિત કરે છે, માહિતી ધરાવે છે. એટલે કોઈ પણ જનીન છે શું કામ કરશે? લક્ષણો પ્રદર્શિત કરશે, લક્ષણો અભિવ્યક્ત કરશે. દાખલા તરીકે કેપિટલ ટી જનીન છે તો લક્ષણ અભિવ્યક્ત કરશે ઊંચાનું, સ્મોલ ટી છે તો લક્ષણ અભિવ્યક્ત કરશે નીચાનું. એટલે કોઈ પણ જનીન શું કામ કરશે? લક્ષણો અભિવ્યક્ત કરશે, આપણે એમ કહી શકીએ. અને માની લો કે મોટે ભાગે સજીવો દ્વિકીય હોય છે. મોટે ભાગે સજીવો કેવા છે? દ્વિકીય, 2n પ્રકારના. એટલે એમાં જનીનો પણ જોડમાં હોય, માટે જનીનો જોડમાં હોય, બરાબર ને? મોટે ભાગે સજીવો દ્વિકીય હોય છે, 2n પ્રકારના હોય છે, એટલે જ એમાં જનીનો જોડમાં હોય છે. એટલે કે બે જનીનો હોય છે. જનીનો જોડમાં હોય એનો મતલબ કે બે જનીનો હોય છે. જનીનની બે નકલ હોય. હા, ઘણામાં આ બંને નકલ સમાન હોય એટલે કેપિટલ ટી આવું હોય. પણ દરેક વખતે આવું હોય એવું જરૂર નથી. અસમાન પણ હોય, કેપિટલ ટી સ્મોલ ટી. સમાન હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ અસમાન હોય તો આ જે અસમાન છે બંનેને એકબીજાને આપણે શું કહીએ છીએ? વૈકલ્પિક કારક કહીએ છીએ. પ્રશ્ન એમ થાય કે આ અસમાન કેમ બન્યું? અસમાન કઈ રીતના આવે? કેપિટલ ટી હોય છે સામાન્ય ઊંચા માટે આપણે જાણીએ છીએ, પણ આ કેપિટલ ટી એની સાથે સ્મોલ ટી કેમ આવ્યું? આપણે અસમાન કેમ બન્યું એની વાત કરીએ. એનું કારણ છે કે જે એક એલએલ છે એમાં ભિન્નતા આવી, પરિવર્તન આવ્યું. માન લો કે આ મુખ્ય એલએલ કેપિટલ ટી છે, એમાં થોડું પરિવર્તન થઈ જાય એટલે એનું સ્વરૂપ બદલાઈ જાય અને આપણે સ્મોલ ટી કહીશું. આ મુખ્ય એલએલમાં પરિવર્તન આવ્યું. મુખ્ય એલએલમાં પરિવર્તન આવ્યું કેપિટલ ટી, તો એમાંથી નવું એલએલ બન્યું સ્મોલ ટી એલએલ એટલે જનીન. આ જે નવો જનીન બન્યો ને એટલે એની લક્ષણોની અભિવ્યક્તિ પણ બદલાઈ જાય. લક્ષણોની અભિવ્યક્તિ પણ બદલાઈ જાય હો. અને એના કારણે લક્ષણો બદલાઈ જાય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. માન લો કે આપણે એક જનીન એ લઈએ. જનીન એ જે ઉત્સેચકોનું નિર્માણ કરે છે. મોટે ભાગે જનીનો છે ને ઉત્સેચકો જ બનાવે હો. કેવી રીતે આપણે આગળ સમજવાનું છે. જનીન એ ઉત્સેચકોનું નિર્માણ કરે છે અને ઉત્સેચક શું કરાવશે? કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા કરાવે. કોઈ પણ ઉત્સેચક છે જૈવ રાસાયણિક પ્રક્રિયા કરાવે એટલે આ ઉત્સેચક શું કરશે? આ જનીન એ છે ઉત્સેચક બનાવશે અને એ ઉત્સેચક શું કરશે? કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા કરાવે. કોઈ એક પ્રક્રિયક છે ને એનું રૂપાંતરણ કોઈ એક નિપજમાં કરશે, S અને P માં ફેરવે. આ એનું કામ. એટલે જ્યાં સુધી એ જનીન હશે અમુક ઉત્સેચકનું નિર્માણ થશે અને ઉત્સેચક આ જૈવ રાસાયણિક પ્રક્રિયા કરાવશે. બરાબર, આ એ ઉત્સેચકનું કામ. પણ હવે આ જે એ ઉત્સેચક છે એમાં થોડો ફેરફાર થયો એટલે એનું બીજું એક સ્વરૂપ આવ્યું A ડેશ. આ એ જનીન છે એમાં થોડો ફેરફાર થયો એટલે એમાંથી બીજું એક સ્વરૂપ આવ્યું A ડેશ. આ બીજું જનીન.
આનું વૈકલ્પિક જનીન. આ એડેસમાં એના બંધારણમાં થોડો ફેરફાર થઈ ગયો. આ એનું બંધારણ હતું ને એ થોડું બદલાઈ ગયું. એનું કામ શું હતું? ઉત્સેચકોનું નિર્માણ કરવાનું. અને એમાંથી બદલાઈને સ્મોલ એ આવ્યું, તો સ્મોલ એનું કાર્ય શું? એ પણ બદલાઈ જાય ને. આ એનું જે મુખ્ય કામ હતું ઉત્સેચકોનું નિર્માણ કરવાનું, એમાં થોડા ફેરફાર થાય એટલે બીજો જનીન બન્યું સ્મોલ એ, તો એનું કાર્ય આના કરતાં થોડું બદલાઈ જાય. કેવી રીતે બદલાય? 3 વિકલ્પ. આ એનું કાર્ય શું? પહેલો વિકલ્પ કે ભાઈ આ એ છે એમાં થોડોક જ ફેરફાર થયો એટલે સામાન્ય ઉત્સેચક બનાવશે અથવા તો ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બનાવે. માન લો કે આમાં થોડોક જ ફેરફાર થયો તો એ સામાન્ય ઉત્સેચક બનાવે, અથવા તો પછી ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બનાવે. બરાબર ને? એ એનું મુખ્ય કાર્ય ઉત્સેચક બનાવવાનું હતું. આપણે એમ કહીએ છીએ કે જે પણ દ્વિકીય સજીવ છે એમાં જનીનો જોડમાં હોય, પણ એવું જરૂર નથી કે જોડના બંને જનીનો સરખા જ હોય. ઘણી વખત આવા અસમાન પણ હોય છે. અસમાનમાં બીજો જનીન આવ્યો એ શું છે? અસમાનમાં જે બીજો જનીન આવ્યો ને એ મૂળ જનીનમાં પરિવર્તન થઈને બન્યો. હવે મૂળ જનીનનું બંધારણ બદલાઈ ગયું એટલે એની લક્ષણોની અભિવ્યક્તિ પણ બદલાઈ જાય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ આ સંકલ્પનાને સમજવા માટે કે ભાઈ આપણી પાસે જનીન એ છે અને એનું કામ શું છે? અમુક નિશ્ચિત ઉત્સેચકનું નિર્માણ કરવાનું. એ ઉત્સેચક બનશે એટલે પ્રક્રિયક નિપજમાં ફેરવાશે, કોઈ ચોક્કસ જેવી રાસાયણિક પ્રક્રિયા થશે. પણ હવે આ એમાં થોડું પરિવર્તન આવ્યું ને એના જેવું બીજું બંધારણ બન્યું સ્મોલ એ, તો એનું કાર્ય પણ બદલાઈ જાય. એનું કાર્ય કયું હોઈ શકે? કાં તો આવું થઈ શકે, સામાન્ય ઉત્સેચક જ બનાવવાના જેમ, અથવા તો ઓછું ક્રિયાશીલ ઉત્સેચક બનાવવા, પહેલો વિકલ્પ. અથવા તો પછી બીજો વિકલ્પ, એમાં એવો ફેરફાર થાય કે બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવે. બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવે. તો ત્રીજો વિકલ્પ, ઉત્સેચક જ ન બનાવે એવો ફેરફાર થાય. એટલે જો આ કેપિટલ એ ની જગ્યાએ સ્મોલ એ જનીન આવી જાય તો આવી 3 અસરો દેખાય. કાર્ય બદલાઈ જાય, જનીન બદલાઈ ગયું એટલે એની લક્ષણોની અભિવ્યક્તિ બદલાઈ જાય. કાં તો સામાન્ય ઉત્સેચક બનાવે તો બહુ ફેર નહીં પડે, આના જેવું જ હશે, કામ તો કરશે જ. પણ બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવે એટલે આ પ્રક્રિયા જ નહીં થાય, અસર કરે, લક્ષણો પર અસર કરે. અને ઉત્સેચક ન બનાવે તો પણ પ્રક્રિયા નહીં થાય, ગંભીર અસરો કરી શકે છે. પણ આપણે એમ કહીએ છીએ કે ભાઈ સજીવ દ્વિકીય હોય છે, આ જનીનો જોડમાં હોય એટલે એનો મતલબ સ્મોલ એ એકલો નહીં હોય, એની સાથે શું હશે? કેપિટલ એ હશે. તો શું થાય આપણે વિચારીએ. ચલો હવે કેપિટલ એ સ્મોલ એ છે. ચલો કેપિટલ એ તો સામાન્ય જનીન છે, એ શું કામ કરવાનો? ઉત્સેચકોનું નિર્માણ. મૂળ જનીન છે, ઉત્સેચકોનું નિર્માણ કરવાનું એટલે ચોક્કસ જેવી રાસાયણિક પ્રક્રિયા થવાની, એસમાંથી પી બનવાનું, કોઈ તકલીફ નહીં. હવે એની સાથે આ સ્મોલ એ છે, એ શું ગડબડ કરે છે જુઓ. હવે એની સાથે સ્મોલ એ, પહેલું ઓપ્શન આપણે વિચારીએ. પહેલું ઓપ્શન શું કે ભાઈ આ સ્મોલ એ છે એ ઓછો ક્રિયાશીલ બને, એ ઉત્સેચક બનાવે પણ કેવો? ઓછો ક્રિયાશીલ ઉત્સેચક બનાવે. તો કોઈ વાંધો નહીં, આ ભલે ને ઓછું ક્રિયાશીલ ઉત્સેચક બનાવે પણ આ એ તો સામાન્ય ઉત્સેચકનું નિર્માણ જ કરવાનો છે એટલે સજીવને કોઈ તકલીફ નહીં પડે. ચલો બીજું ઓપ્શન, આ જે સ્મોલ એ છે એ શું કરશે? બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવશે. ઉત્સેચક બનાવશે પણ કેવો? બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવે. તો શું થાય? આ બંને સાથે છે, આ તો પોતાનું સામાન્ય ઉત્સેચક બનાવવાનું જ છે પણ આણે શું કર્યું? બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવ્યો. ભલે ને બિન કાર્યક્ષમ ઉત્સેચક બનાવ્યો, આ તો સામાન્ય બનાવે છે એટલે જેવી રાસાયણિક પ્રક્રિયા થવાની. ત્રીજો ઓપ્શન શું છે? ઉત્સેચક જ ના બનાવે. ચલો હવે જો આ બંને સાથે છે, આ સ્મોલ એ ઉત્સેચક નહીં બનાવે, ભલે ના બનાવે, કેપિટલ એ તો બનાવવાનું જ છે ને. એટલે જ્યારે બે વૈકલ્પિક કારકો અલગ અલગ પ્રકારના સાથે હોય ત્યારે આ જે મૂળ જનીન છે, મૂળ કારક છે, એ પોતાનું સામાન્ય કાર્ય કરે જ છે, ભલે ને બાજુવાળામાં ગમે તેવા ફેરફાર થાય.
તો આ પોતાનું સામાન્ય કાર્ય જેમ જેમ કરવાનો, સામાન્ય લક્ષણ પ્રદર્શિત કરવાનો, એટલે આને પ્રભાવી કહેવાય. આ ભલે ને ગમે તે કરે એની બહુ અસર નહીં થાય, આને પ્રભાવી કહેવાય. ડ્રાઇવિંગ સીટ પહેલાં એવું હતું કે ડ્રાઇવિંગ સ્કૂલમાં જાઓ ને એટલે લર્નિંગ જે શીખતો ને એને સ્ટેરિંગ આપી દેવાય, એને ગિયર વગેરે આપી દેવાય, પણ બાજુમાં પેલા પાસે બ્રેક ને બધું હોય. એટલે આ ભલે ને થોડું ધીમું ચલાવે કે ફાસ્ટ ચલાવે કે ક્યાંય ભટકાવા જાય, પણ આ કંટ્રોલ કરી લેશે. એટલે આ મૂળ જનીન કહેવાય, એને પ્રભાવી કહેવાય. અને આને કેવો કહેવાય? પ્રચ્છન્ન જનીન કહેવાય. તો આ રીતે આપણે આ પ્રભુતાનો નિયમ સમજાવી શકીએ છીએ આ ઉદાહરણ દ્વારા, જેને પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કહેવાય. અથવા તો મેન્ડલના પ્રભુતાના નિયમનું સ્પષ્ટીકરણ તમને ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય. આ અગત્યનો નિયમ હતો. પ્રભુતા એટલે શું તમને ખ્યાલ આવે એટલે આપણે સમજાવ્યું. હવે મેન્ડલે આ જે પ્રભુતાનો પ્રયોગ સમજાવ્યો છે, વિશ્લેષણના નિયમ ઉપરથી પ્રભુતાનો નિયમ સમજાવ્યો છે, એની આપણે ચકાસણી કરવાની છે, જે આપણે આવતા લેક્ચરમાં કરીશું.